ची સાઈડ થયું કે આ સાઈડ એવું હે તો મૂકો બાબુ તો તે તો તને ખબર છે તો બાબા નહીં થઈ જાય આ સાઈડ ખબર પડે એમ તો ક્યાં બાજુ કેમ છો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો અમે આવી ગયા છીએ વાડાની અંદર અને ચાર પૂરો કરવાનું ચાલુ છે. જો જોવા સિઝન ચાલુ એટલે કોડિયન મેં ભાર્યો નહીં કોડિયન મેં આવો નાહી દે આખો આવો. તો મિત્રો જો અત્યારમાં ચાર પૂરો કરવાનો ચાલુ છે અને મિત્રો રાતે વરસાદ પડ્યો હોય ત્યાં ડેટ કા બોલાઈ રહ્યા. તો આજ રાતે બહુ જ વરસાદ પડ્યો હોય વાવેતર થાય થઈ ગયો નહીં સીધા પૂરી કરી નાખી. અમે ગરમી બહુ પડતી હતી એટલે પૂરી કરી નાખી. તો મિત્રો જો કેટલો વરસાદ પડ્યો હોય ને પાણી હજુ નેરિયામ ચાલુ છે તલાવડી ભરવાનું ચાલુ છે. હું તમને બતાવી દઉં. પહેલાં તો ખોલ દઉં હું કટલી જો જો મિત્રો એ અમારે એક જો આ તલાવડી છે એ પાણી ભરાય છે અને અહીંથી અહીંયા આવે છે પાણી. અને રાતે જબરજસ્ત વરસાદ થયો જો એ આવે પાણી બધે જો મિત્રો આ નેરીએ આવે પાણી સીધું તલાવડીમાં જાય મિત્રો. અને અત્યારે અમારે કામ કરવા જવાનું ખેતરની અંદર થોડું કપાસ ચોપવાનો બાકી રહી ગયો તો કપાસ ચોપવા જવાનું છે. તો કપાસ ચોપવા જા અને જો મારે 2 ઇંચ સિઝનને 2 વાસીને કરવા મળ્યો જો તે કપાસ ઉપાનો ને આપણે હા હવ પૂરો જ ખાઈ જાય હવ અને અમારે બીજો મારે બે હાથે વાસીનું આવડે છે બે જનતા નથી ચડી બેન ઉપડાઈ દે. તો મિત્રો હવે અમારે જવાનું હોય કપાસ ઉપર અને સિઝનને અમારે બે વાસીનું નાખી દે એટલે તરત હેડા નહીં લે. તો જો મિત્રો અને પાછા કેરીના કોટલા એટલે આવ્યા કેરી ખાવા માટે બાબા થઈ જાય તો શું પાડે જો કેરીના ગોટલા આવ્યા અને આ કપાને 2 સોંપવાનું હોય મિત્રો અત્યારે જઈને. અને ડેટકા તો જબરજસ્ત બોલવા મળ્યા છે બધું સિઝને વારવા મળી છે. આજે બુડી બે બુડી બધું આળો હતો. અને કેટલા વાગે આવ્યો વરસાદ? પૂણા 11 ચાલુ થયો તો તે વહેલા 4 વાગે એવું કર્યું એમ તો દેવા જ મળ્યો છે ને વરસાદ તો જબર કરી તો વાવા છોડવાય તો કાટકન વીજળી કેવું થાતું બીક લાગે ભાઈ ઉપડાવું જો મારે બેન હું દોડી ઉપડાવી દઉં એક હાથે જો મિત્રો દોડી ઉપાડી જોઈએ હોમનો ઉકળો દેખાય અહીંયા નાખવાનું હોય પછી ચલો આપણે દહા નહીં આટલું વાળી નાખો પછી ભાઈ વાસણનો નાખશે અને આપણે જો તો મિત્રો સીઝન તો એટલું વાળી દે એના ઘડીએ તરત અમારે જવાનું ખેતરની અંદર ખેતરની શું કામ કરવાનું મેં તમને કહી દીધું મિત્રો. વાળામથી અને અમારે પપ્પા આગળ જાય રહ્યા અને ક્ષેત્રમાં પાણી ભરાઈ ગયો છે. જો ક્ષેત્ર કેવો ભરાઈ ગયો પાણીનો વાવણીઓ કરે એવો વરસાદ થઈ ગયો છે. અમારે વરસાદની બહુ વાત જોતો હતો પણ હવે વરસાદ થઈ ગયો હોય તો ક્ષેત્રમાં પાણી ભરાઈ ગયું. હજુ આ ક્ષેત્ર તો એટલા ભરાય ને વરસાદ આવશે એટલે કે ટેસણામાં પાણી જાય એવા ક્ષેત્ર ભરાય. વહેલા 4 વાગે વરસાદ બંધ થયો હતો અને રાતે પૂણા 11 ચાલુ થયો હતો. એટલે હવે જોવા જશે કપાસ ચેવો થયો જોતા હો. અલા ઉભા તો રહો હંગાત તો કરો. હા ભરાઈ જાય ને અડધું ભરાણું હોય ને અડધું કોરું હોય. આપણે આર્યું થોડું સારું ભરાણું આર્યું હેઠાળું હોય ને તેમાં આ કપા કાલ પાયા તો ઓળા નહીં ભરી ગયા હોય ને ઓળા ભરી ગયા બધા ઉગી જાય નહીં. અને આ કાળી થેલી શું લઈને આવ્યા તમે? કાળી થેલી ગોટલા હે ચોકણ વાબાના હે તે પેલી કેનલ ઉપર સોંપવાના હે. લસકા બાજરી હવે અસલ થઈ જાય જો લસકા બાજરી તો એ તો પોકડી જાય ને. આ તમાકુના થળિયે છે દેખાય રહેજો તમાકુ થળિયે હળી જાય તો પાણી પડશે ને એટલે હળી જાય. ની અંદર આવી ગયા કપાસ જોવા અને જો આ ચારા ભરાઈ ગયા હે કમ્પ્લીટ. રાતે પૂણા 11 વરસાદ ચાલુ થયો તો નહીં સીધલ પટ્યો બંધ થયો. તો મિત્રો જો કપા કેવો મિત્રો ખિલખિલાટ થઈ ગયો હે ને તો હા તો એમ કરવાનું. તો મિત્રો હવે વરસાદ પડી ગયો એટલે લગભગ હવની ચેડે જ અમારે તો વરસાદ પડ્યો નહીં. આપણે તો હવની ચેડે બધે વરસાદ થઈ ગયો હતો અને અમે તો લગભગ મહિનાની વાત જોતા કે વરસાદ થાય તો સારું પણ હવે થઈ ગયો એટલે ભગવાનને કહેવું હોય
કે હજુ 15-20 દાડે પાછો વરસાદ અમે માગશું તો આપે તો સારું વરસાદ. વાવણિયા કરે એવું થઈ ગયો તે અને તું આ ગોટલા વચ્ચે એટલે સોંપી હોય આબો હતો ને તે વાયથી મુરત કરવું. જો મિત્રો કપાસ ઉપા અમે લાયા હતા પણ કપાસ કોઈ સુપવાનો મેળ આવ્યો નહીં કારણ કે પાછા તમે જુઓ ને ચેરા ભરી ગયા છે તો ચેરા પડી ગયા તો પોણી ફાવે એવું નહીં એટલે 2 દાડા છે સીઝન સોંપશે ને હવે 2 દાડા છે આ વાહરી જાહે હમણાં પોણી હવ પાછો બોલાવ પેલો ઓય આબો હતો તે થઈ ગયું વાયથી મુરત કરવું. તો મિત્રો જો સીઝલે ગોટલા સોંપવાનું ચાલુ કર્યું હોય હવે ઉગે એવા હાચા એ શું કરે પેલું ખોદવું પડે તો ખોદવું પડે ખોદ્યા વગર વચ્ચે ઓબા થાય એવું હોય એમ. ઓય હાથે વાજ ઉજ્યો તો ઓય ગોટલો વાયો તો ને તે ઉજ્યો તો આવડો બધો ઓબો છે ને ભેસાઈ પાણી પાયેલું હતું મોટું ભર્યું એને ઘડીએ લઈ લીધો. તે તો ઓર રાખવી પડે ને તમારે સરવા સોર્યો તો ચી સાઈડ છું કે આ સાઈડથી એવું હોય તો મૂકો બાબુ તો તે તો તને ખબર ચીજ બાબા નહીં થઈ જાય આ સાઈડ ઉભી ખબર પડે એમ તો ક્યાં બાજુ ગઈ. તો મિત્રો સીઝલે જો ગોટલા વાઈ દીધા હે પાણી વીડું કે ચાલે પાણી ચાલે પાણી તો શું કરવું એને એમ થેપાય નહીં થેપાય એટલે કાઠી જમીન થઈ જાય ઉપર પાણી વીડું ખોડું ખોડું હા તો ન ચાલ લેવા જાવ હજુ હા ન ખાટું ગયું પછી ચલો નાનું કંઈ ભરી જાય તો બધી ફોગાઈ ખાટું ગયું એવું એમ ને. તો મિત્રો જો હવે બહુ ગોટલો તો સોંપી દીધો સીઝલે અને સીઝલ એડી આગળ એટલે આ મેઠી હે એ પેલી સીધડીએ હે હોમ મેં અને આરી કડવી છે આ ખીલોડી કડવી છે ના એ સડાવવાના હે એની પર વેલ સડાવવાની એવડા ચાલે છે. તો મિત્રો સીઝલે વતા કંકોડો જોવા મતાકો હજુ તો આવડા કુંપળા ફૂટ્યા કે કંકોડો શાક કરે એવો થઈ ગયો હે. અને આ તો મેઠી ખીલોડી આ મેઠી ખીલોડી હારી કાપી નાખી હતી. જો તો મિત્રો હવે તો આ વરસાદ થયો આજ રાતે અને ચલો મસ્ત કપા દેખાવા મળ્યો છે. મેં કેનલ દેખાય નહીં હવે અમે ગયા હા અહીંયા જઈને અમારે ઓબાના ગોટલા લાવી છે સીઝન એટલે એ સોંપવાના જઈને જઈ અને સોંપી મિત્રો તો કેનાલે પહોંચી ગયા સીઝનની અને મેં પહોંચી ગયો હું કારણ કે હવે તો સીઝલે પાછો બીજો ગોટલો ચાલુ કરી દીધો સોંપવાનો મિત્રો નહીં બહુ ના ખોતી ને ભેજીએ નહીં હોય પાછો ના હોય હા એટલે કોરું એટલે કેરલ ઊંચી હોય મૈડીઓ જોઈને તારે મૈડીઓ જે તલાઈ ખોદી ને આપણું તાણે નાખ્યો તો અને તાર તલાઈ માટી લાવીને અને કેરલ બનાવેલી સારી હા. જો કેનલે આખી કેનલે અમે ઓબા સોંપી દીધા અને હવે જો આ સીઝલ પાછી વાળો સોંપા બેસી છે. જો મિત્રો વાળો સોંપી દીધો ઓબાનો વાળો પટી ગયો ને સોંપી રહ્યા અને અમારા હારે છે કંકોડીની વેલ સડાઈ દીધી છે કંકોડી ઉગી છે તે મારા હારે આ બધી વેલ સડાઈ છે. ખુલ્લોડીનો વેલો હોય એટલે એમ કે થાય ને હારી અમારે એને પપ્પા ના પાડી પણ કપા પાણી સોંપા મંડી પડ્યા છે. હવે ઉગે તો ખરો પણ તો હવે ઉગે એવો હાસો હવે એલા ઘરે નહીં જાઓ હું વાલોડ સોંપી રહી હું. હા તો તમે બુર નાખો થોડી ખટક રાખજો રોતવાનું છે. પેલા મોર ચો ટેલ સડાઈનો વરસાદનું મોસમ છે એટલે મોરે ટેલ સડાઈ છે અને રમે હીરા મોર અને અમારે હવે જવું છે ઘરે એને પપ્પા થોડા ગાળા સૂપી રહે એટલે અમે ઘરે હેડ અને તો અમારે હું ઓટો મારતી આવું ને અમારે રસકા બાજરી હોમે એટલે મેઠો લેબડો ઊભો હોય તો કિસ્મત કે મમ્મી દાળ ભાત ખાવા હોય તો દાળ ભાત બનાવવા હોય ને એટલે મેઠો લેબડો લેતી આવું થોડો ખેતરમાં ઉજ્યો હોય એટલે મેઠો લેબડો લઈને આવી અને પછી તો અમારે પપ્પા કપાસ સૂપી રહે ને એટલે ઘરે જાઓ
આજ તો દાળ ભાતનો પ્રોગ્રામ છે. આ શનિવાર છે એટલે વહેલી નિશાળ છે એટલે છોકરો ઘરે આવતો રહે. પછી ઘરે જઈ અને અમારે એના પપ્પાને કંઈક નોકરી જવાનું હોય એટલે થોડું ખાવાનું હટ કરવું પડે છે. આજે મેઠો લેબડો ઉગ્યો, હવે આવ્યો નહીં, હાથે ઉગ્યો હોય જો મોટો બધો થઈ ગયો. હવે આ તમારા હારે તો ભાગી નાખવાનું કીધું હતું પણ મૂકું નહીં ભાગવું, આવડો થયો હોય મોટો જ. આ ડાળું રહ્યું ને ઘરે નહીં થતો આવો, અને હવે જો મસ્ત મેઠો લેબડો થયો હોય. થોડા મહિને વરસાદ થયો એટલે મસ્ત પોગરીન થયો હોય. એટલે હવે અમે ઘરે જાઓ, ઘરે તમે તો હોતી જોતા રહેજો. હવે મેઠો લેબડો લઈ રહ્યું, પેલા મોર હોમે જાઉં, મોર ઉડી જાય તો મોર ઊભા રહે. મોર હોમે ઓટો મારતી આવું. રસકા બાજરી આવી થઈ છે, પાણી ભરાઈ ગયું છે ખેતરમાં. સવારમાં ઓટો મારી આવે ખેતરને જોતા હોય એટલે અમે ઓટો મારવા આવ્યા હતા. ને કપાસ ને બધું પાણી ભરાય છે અમારા ખેતરમાં. તે પપ્પામાં પાણી જેટલું ભરણું હોય ને જતું રહે પાછો કપા એટલે તોડવા આવ્યા હતા. કપાસને નાકા ને બાકા તોડી નાખ્યા એટલે પાણી જતું રહે ને બધું. મોર તો નહીં રહ્યા વરા, મોર તો હવે ઉપર એમ નહીં, મોટી ચેડે પ્યાસી એક પડું થઈ રહી છે મોરને. ટીક 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 ટી 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 ટી. મોરને હવે ઉડાડવો નહીં એટલે હું આટલે હવે પાછી વળી જાઉં. અને મારે એના પપ્પાને કહું ઘરે જવાનું, એટલે ઘરે જઈને રોતવાનું મોડું ના થાય. એટલે મોર તો આ બાજુ છે, કેનલ પર મોર રમે રહ્યા. અમારા કાકાની ખેતર છે અને આ બાજુ અમારું છે કેનલ ખેતરમાં છે એટલે અડધી અમારામાં છે ને અડધી એનામાં છે. અને હવે ઘરે જવું છે એટલે ઘરે જઈ અને ખાવા બાવા બનાવી અને પછી વાત આગળ. હવે અમે બધું ખેતરનું કામ હજી ચોપવાનું, અંબા ચોપવાનું અને સોરી ચોપવાનું બાકી હતું તો ચોપી અને કમ્પ્લીટ કરીએ ને હવે ઘરે આવ્યા મિત્રો. દેખે હવે ઘરે જઈને ખાવા બાવા બનાવશું. હવે જો હું ઘરે આવી ગયો હું અને હું જેલો તમારા કાકાને ખબર ગાડવા બોરે તો બોરેથી અને સીધો હવે ઘરે આવી ગયો હું. જો મારા ભાઈ શું કરે ભાઈ, એટલે શું કરે પણ એમ તો શું કારો પાડો હો. અને જો આ સેજલ બેઠી છે, સેજલ શું હોય કાકાને સારું તે કેટલી વાર લાગશે. અને કાળું ભાઈ, કાળું તું શું કરજો એટલે છૂટી ગયા અને ચાલ છૂટી ગયો તો 11 વાગે. તો મિત્રો હવે જો અમારે ખાવાનું તૈયાર કરી દીધું છે સીજલે અને કોથમી સમારે હતી. તું થોડી ઉતાર રાખજો. જમવાનું અમારે સીજલે તૈયાર કરી નાખ્યું છે અને કમ્પ્લીટ જમવાનું થઈ ગયું છે નહીં સીજલ. તો મિત્રો જમવા હવે બેસવાની તૈયારી કરું છું અને અમારે જમવાનું ચાલુ થઈ ગયું. તો મિત્રો શું કર્યું છે જમવાનું આજે તો દાળ ભાત કર્યા મિત્ર સીજલે. જો લાઈટ તો મિત્રો હવે અમે જમવા બેસી ગયા. હા કાળું તો ખાવ ને કાળું. તો અમારે કાળું ભાઈ ઊંઝ્યા અમે ખાટલા ઊંઝ્યા કાળું. તો મિત્રો જો દાળ ભાત કર્યા દાળ કમ્પ્લીટ જે રહે હે હે કાળું ભાઈ ના આવે એમ તાણે તો છોકરો લેતા જા. તો મિત્રો સીઝન મને એમ કહે કે તમારી છોકરો ના આવે ને તો અમારે જો સીઝન ઉપાડી લાવી અમારે આ છોકરો રિયાર છે. જો મિત્રો ગરમા ગરમ હે દાળ ભાત પૂંજી પૂંજી ખાવા પડી મોટું પડી જાય. કાળું કાળું પડી હે ને. તો મિત્રો હવે આજનો બ્લોગ આટલે પૂરો કરશું અને જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.